નમસ્તે યુટ્યુબ ફેમિલી, તમે કેમ છો? સરસ તો છો ને? આજનું વાતાવરણ કેટલું મસ્ત અને સુંદર અને સરસ છે. આજે આપણે ગલકા અને ટામેટાનું શાક બનાવવાના છે. મેં ગલકા અને ટામેટાં લઈ લીધા છે. તેને બરાબર રીતે છિલકા છોલી નાખ્યા છે અને તેને ધોઈને કાપી નાખ્યા છે. અને કાપી નાખ્યા પછી મેં કઢાઈમાં તેલ લીધું છે. તેલમાં મરચાં અને રાઈનો વઘાર કર્યો છે અને મસાલા લીધા છે. મસાલામાં મેં લીલો મસાલો લીધો છે, હળદર લીધી છે, ગરમ મસાલો લીધો છે, મરચાંની ભૂકી લીધી છે અને મીઠું લીધો છે. અને લીલા મસાલામાં મેં મરચું, લસણ અને આદુનો સમાવેશ થાય છે. અને પછી તેને મેં તેલ ગરમ થયું તેમાં મેં ઉમેર્યું છે અને તેને શેક્યો છે. જ્યાં સુધી તેલ દેખાતું નહીં થાય ત્યાં સુધી તેને મેં બરાબર શેક્યો છે. પછી મેં ગલકા અને ટામેટાં જે કાપીને રાખ્યા હતા તેને મેં લઈ લીધા છે અને પછી તેને મસાલા સાથે અંદર કઢાઈમાં નાખીને મસાલા સાથે મિક્સ કર્યા છે, જેનાથી મસાલો બરાબર તેમાં પચીને તેનો બરાબર રીતે સમાવેશ થઈ ગયો છે. અને પછી મેં તેને થવા માટે ઢાંકી લીધું છે. અને જુઓ તો કેવું સરસ રીતે થઈ ગયું છે. તુરઈ અને ગલકા અને ટામેટાનું શાક બરાબર રીતે થઈ ગયું છે. અને પછી મેં થાળી પીરસી લીધી છે. થાળીમાં મેં દાળ, ભાત, રોટલા, પાપડ અને ગલકા અને ટામેટાનું શાક બનાવ્યું છે. બહુ સુંદર લાગ્યું છે. તમે પણ આવી રીતે બનાવો. લાઈક કરો અને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.